તુલારામ, મારો દીકરો તું ભાઈબંધ નો કહેવાય, મને મેકીને વિયાયો. હારું હારું ખાવું તું તાતો ન્યા પોથાતો તો, અને જ્યારે ઓલો મને ગરક્યા સોટી ગયો તાતો ભાગ્યો. પણ ભૂરિયા એના બાપાને ઓલો રોગ ચાલુ થયો ને, મને એવી બીક કરી ને પછી હું ઉભો જ ન રહ્યો. ખોટું બોલું? ભલા માણા માંડ માંડ મને મૂક્યો. હે? હા, પણ ભૂરિયા આમ જો તું ભાઈડો કેવાય હો, તારી ઘર કી જાલી એને લીધી ખરેખર નહીં આમ, પણ ત્યાં મુકાવી કેમ? એ મેકાવી નથી, તો એને ઘા કર્યો તને. હા. હવે આમ તો ભૂરિયા હવે આપણું ટેર્યું બધું, ખાવા પીવાનું બધું. હવે આમ તું જા તાર ઘરે કામ કર જે હોય. એ લુગડા હેકેલી તો નહીં લે, તારો બાપ કોઈ ખાવા દેવા આવે. તો શું કરું મારે? હાલ માર ભેગો બાય. ક્યાં બહાર? એટલે બીજા માર ખાવા જવું હે? એ માર નથી ખાવાનો. તો ના તું હાલ. પણ ભૂરિયા એ હવે પણ ને પણ ફરે ઈ સરે અને બાંધ્યું ભૂચ્યું મરે. આ માર ભેગો હાલ બાય, તો કઈક નવો પ્લાન આવશે. કાંઈ વાંધો નહીં. હાલ હાલ. મારો બેટો આજ સવારનો એકય ગ્રાહક આવ્યો નથી. કમો આવે છે, હવે મેર પડી જાય છે. હા કમા. હા આદા હારું છે ને? હારું હારું બેસ ભાઈ. હા આદા થાય પણ હું આદા પાસે બેવાનું જોઈએ ને. હમણાં અઠવાડિયાથી દેખાતો કેમ નથી? મારે એવું છે ને, મારા છોકરાના ભાઈબંધ બે આવ્યા હતા. મહેમાન તો આવતા જ હોય, પણ એમાં થોડું ઘીરે ઘીરે રહેવાનું હોય. એ મહેમાન હતા નવરી બજાર, ખાવાનું ખાઈ જતા હતા, કાંઈ કામ તો કરતા નતા. પછી વે ગયા. ઈ જાય એને કાઢવા પડ્યા. મેં એવો આઈડિયો કર્યો ને, કોઈ દી દીકરા પાછા ન આવે. મારો બેટો છે ને ડોલીન બાપો, પણ આનું કઈક કરવું જોઈશે હો. તું ખાપે તો કરો ખડી કર. ઈ બધું જવા દો, અને મારો ભાઈ ખોવાઈ ગયો કેદી આવશે? એ તો મારે ટીપણામાં જોવું પડશે. પછી જોવો ને આમાં ટીપડામાં. મારા દીકરા મારાનું હાસું ખોટું નહીં કહું ને તો આપણને પૈસા નહીં દે. ભૂરિયા આ તો ડોલીનું આખું ખાનદાન નીકળ્યું. હા હા, જે હાંભળને પૂરું. મંગળ ઘરે રહ્યો ને એના ઘરમાં જાય છે, તમારો ભાઈ 3:30 દી આવી જાય છે. તો હારું લ્યો હારું. નકરું હારું હારું કીધે નો હાલે, કાંઈક દક્ષિણા લાવો. અલે આ પૈસા તું આવું બોલીને કાયમ પૈસા લઈ જાસ. આવો. જોયું દુલારામ, બહાર આયા તે આટલું જાણવા જડ્યું. શું ભલામણા જાણવા જડ્યું? કા એનો બાપો જીવે, એની માં જીવે, એનો કાકો જીવે, આનું તો આખું ખાનદાન છે ભલામણા. એ તને કોઈથી બુદ્ધિ જ નું આવી. શું કા? આયા વાહ ભૂરિયા વાહ. થઈ ગયું રેડી? રેડી રેડી વાહ. હાલ. એ બેટા હાલ. શું બાપા? એ બેટા તાંગ જેવા તારો કાકો આવવાનો છે. મારા કાકા? પણ બાપા મેં જ કોઈ જ ન જોયા. તું આવડો હતો ને તે દુના વીઆઈ ગયા, તને ક્યાંથી ખબર હોય? તો બાપા આપણે ઓળખશું કેમ? તારા બાપા જેવા લખણ હોય ને ઈ તારા કાકા. જોશી મારા લાગો છો? હા સહી તો જોશી મહારાજ, કઈ હાથ બાથ ની રેખાયું જોવી હે? હા જોવી છે, જોઈ જો ને. લાવો હાથ. ઓહો, તમારી રેખાયું તો જોરદાર હે. તો જોરદાર આપણા ચાર લઈ જાવ છે તમારે. આમાં તો તમારા ભાગમાં દૂધ જેવો દીકરો હે. હે બોલો તો તમારા ભાગમાં તો પૂનમ જેવો દીકરો છે. મારા હજી તો મારા દીકરાનો હવાજ નો થાય. દીકરાનો ખેતી નો થા આવતો જ નહીં આંટા ગોજી. દીકરા મારે એનો હાથ કઈ ભારે છે. ઓય એક કે પાછો બારો નીકળ. ત્યાં કોઈ ધીરે નથી ધોડ્યો જાતે. હવે તું સાનો માનો રે ને. ઓય સાના માના દીકરો નીકળ બારો એમ કહું. કહું
હવે શું માનતો નથી તોય મારા ઘીરે આવીને મને માર્યો. તારા ઘરનો દીકરો થાય આવો જ મારા બાપાને બધાની ખબર પડે. એ આ તારા બાપાનું ઘર નથી, બાપાનો દીકરો થાસ તે. હે? એ બાપા મને ઓલાએ માર્યો. કા બાપા મારો મને દીવે. આ તને મેં નતું કીધું આ તારો કાકો છે. એ ભૈયા હા. આ છોકરું તારા ભેગું કેદું નું વ્યાયું? આ 1 મહિનાથી આવ્યું છે. એ એટલે તો મેં નો ઓળખ્યું ને મેં હબાયો. એ ભલા તું આટલા દી ક્યાં ગયો તો? એ હું તો છે ને ઘણી જાત્રાયું કરી અને પગ પારા બધી જાત્રા કરી અને આખી દુનિયા રખડી લીધી અને પછી મને એમ થયું કે લાય હવે ઘીરે હાલ્યો જાવ. આમ જો તારા ભાગનું ઘર રહ્યું ને એમનામ તાળું મારીને રાખ્યું છે, એમનામ રાખ્યું. એ ભૈલા મને તો વિશ્વાસ હોય ને. એ આ છોકરાને ક્યાંય ઘર નો કર્યો? ક્યાંય મેળ જ નથી કરતો. મારું દીકરું ઉંમર હારું ગતકાવી ગયું આમ તો જો. એ બેટા કઈક હારું હારું બનાય, તાર કાકો આવ્યો છે. છોકરાને બધી રસોઈ ફાવે? એટલે બધી ભાવે છે ને, કઈ વાંધો જ નથી. એ તો નો લગ્ન થાય તો હાલશે. મારો દીકરો મારો કાકો ક્યાંથી ગુડાડો. અમારી અડધી મિલકત નો વારસદાર થઈ જવાનો. સમજો ભૈયા, હા. છોકરાને બહુ મોઢે નો સડાવતો. ખબર છે ને એની માએ હાક્યા તને રોટલો નથી ખાવા દીધો અને આમણામ જો તું એને બધું હાથમાં દઈ દઈશ ને તો તારે ઈ જ વારો આવશે. ભાઈ છોકરો હારો છે અને જો ફતવા કરશે ને તો હું કાઢી મૂકી. હા ઈ રેડી ભૈલા લે. હારું તો વાંધો નહીં. આ મારો કાકો જો ને અમારી તો પથરી ભેટ નાખવાનો છે લગભગ. એ બેટા હું થયો? એ કાંઈ નહીં બાપુ.